हेलो एवरीवन, गुड मॉर्निंग। सीताराम बधाईने। केम छो बधा? जो के मजामां जशो। अमे पण मजामां छीए। अने वागी गया छे 7:45 अने आपणे जो नाई धोईने कम्प्लीट थई गया छीए केम के जावुं छे प्रोग्राममां। अने आने हजी नास्ता पाणी બધું મોડેથી આવશે કા બાપ દીકરી ઈ મોડેથી આવશે કારણ કે નૈત્રી અત્યારે સૂતી છે અને અમે પેલા નીકળી જઈએ છીએ બધા કલાકારો બધા ટીમ આખી અને નૈત્રીન પપ્પા આવશે 10, 10:30, 11 વાગી જાય। હા, એટલે એને શાંતિથી બે બાપ દીકરી આવશે અને બસ અમે જો નીકળીએ છીએ। અમારે ભાઈ છે લેવા આવે છે, આશીષભાઈ એ આવે અને શું નાસ્તો મંગાવ્યો છે? નાસ્તો મંગાવી લીધો આશીષભાઈ તેડવા આવે છે મને અને હારે એને નાસ્તો મંગાવી લીધો છે। 10 વાગે નાસ્તો કરશું બે 9:30 એટલે બે બાપ દીકરી નાસ્તો પાણી કરીને પછી નિરાતે પૈડા આવશે બાઇક લઈને અને અમે બધા જઈએ છીએ। સારું, હાલો તો હવે તો આજે આખો દિવસ આમ જ રહેવાનું છે કા? આખો દિવસ, કારણ કે અત્યારે એ પ્રોગ્રામ છે લગ્ન ગીતના અને પાછા રાત્રે એ પ્રોગ્રામ છે લગ્ન ગીતનો, એટલે રહેજો બધા આગળ કન્ટિન્યુ। એ પણ ચાવી બનાવી દીધી મારે ઈ કોલાવાની છે। હું જવાની આખી ટીમ લઈને પ્રોગ્રામમાં ભાઈ કેમ? હાલો સીતારામ। હા કા ઈડલી તમારે ઈડલી આવી ગઈ ને? ઈડલી લઈ જાય। સારું હાલો અમે જઈએ છીએ। ક્યાં આવ્યા છે? વજુના નંબર છે તારી પાસે? જોઈ લો કા તો વજુનિયા છે તો એને ફોન કર્યો તો આપણે ખોટા ટીકાડો કાઢો એટલે થાણે ગાડો થઈ પછી ક્યાંક જવાનું રહે। હાલો અમે લોકો નીકળી ગયા પ્રોગ્રામમાં જવા માટે અને સાકરોડા ગામ જવાનું છે। સાકરોડા કેવા ગામડા જઈએ એવા હોય આપણે યાદ ના આવે કે આપણે જઈએ એવા છે, જાય ત્યારે ખબર પડે કે અહીં તો આપણે જઈએ એવા છે કા? એવું છે ગામ ફાટે છે અહીંથી આગળ જાય ને એટલે ડાબા હાથ ઉપર અહીં તો આપણે જઈએ એવા છે એવું આપણે જાય ત્યારે આપણે હા કે અહીં આવી ગયા છે એવું થાય। આકરોડા જવું સીધા ખીચડી આવી છે પછી ત્યાંથી ખીચડી આકરોડા રેડી હવે કે ઉઠવાનું નથી હવે જમણી કે ડાબી ઉપર જમણી સીધું જ કીધું ને આપણે સીધું જ કીધું એટલે ગામડું તો ગામડું જ છે ને। ગામડાનો પોતે નાનો વ્યક્તિ હોય તો ઠેઠ સુધી મૂકી દે સાકરોની દાળ ટમેટા લેવા જઈ જાવ 15 દીમાં ખાવાનું જોખું હા કાઈ નો ઘટે। ગામડામાં ચોખ્ખી હવા, ચોખ્ખું ખાવાનું, ચોખા દૂધ, છાશ, ઘી બધું ચોખ્ખું। ખરેખર ગામડાની મજા છે ને। મજા જ આખી મજા અલગ છે। રસ્તો થોડો ખરાબ આવ્યો છે પણ આટલો જ છે કટકો, વાંધો નથી। તો ક્યાંથી પડે રસ્તો ખરાબ હોય તો કામ હા આ નિશાની પણ ડેમની બાજુમાં જ ગામ છે। એવી શાંતિ એટલે આમ વાત જવાની એવી શાંતિ લેવી તો ગામડામાં હો ખરેખર। હવા શુદ્ધ ભોજન લીલોતરી કેવી અને અમે તો ગામડે જઈને મારા બેનના ઘરે મજા જ આવે, એમ થાય કે આમ કપાસ વાત જવા દો, એટલી મજા આવે ગીરમાં। પછી ગીરમાં તો ઓર આનંદ આવે પછી રાતના જઈએ સિંહ દેતા જોવા। હોય હા, અને એને તો એના ઘર પાસેથી સિંહ વયા થાય હો આશીષભાઈ। હા એના ઘર પાસેથી સિંહ ને દીપડા આયલા જતા હોય। એની બાયુ તગડે લાકડી લઈને આયુ તગડી નાખે આયે આવી જાય છે હા અહીં આવી જાય આવી જ જતા હોય, ગામ જ એવું છે। આયે અડધું જંગલ છે આ બધાયની ભર દે ને, મારી એક નો ભરતા ખાલી આવો
આવ્યા બે અને પ્રોગ્રામ પૂરો કરીને મારા કલાકારો બધા જમવા ગયા અને હું જમવા નથી ગઈ, મારે હજી નિર્જળા છે સવારના, હજી મારે નિર્જળા છે. પ્રોગ્રામ પૂરો કર્યો, હવે ઘરે જઈશ. જો રસ્તામાં શેરડીના રસના ચીચોડ આવશે તો રસ પીતા જાવ, બાકી ઘરે જઈને પાણી પીશ કે જ્યુસ બનાવવાનો કે વારો નહીં આવે. પ્રોગ્રામ પૂરો થઈ ગયો, ઘરે જઈએ છીએ. સારું હાલો, અમે તો બાઇકમાં જ વયા જાય, હવે રાહ નથી જોવી ઓલા લોકો. એવું તો છે, હમણાં જ લીધું. જો 2:30 વાગ્યા પ્રોગ્રામમાંથી આવ્યા, બેને પહેલાં તો રમકડું લેવડાવ્યું અને હવે મારે રસ પીવો છે કેમ કે મારે સવારના નિર્જળા છે. એટલે અત્યારે મારે નિર્જળા છે. તમારે નિર્જળા સવારમાં ઈડલી ખાઈ લીધી, પછી ત્યાં બપોરે જમી લીધું અને હવે નાળિયેર પીવે છે. પાછા એમ કે મારે નિર્જળા છે. જો રસ પીવા. હાલો એવરીવન, ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો પ્રતિભાબેન કહે છે કે વાહ વાહ, મોજે મોજ, રોજે રોજ. અને કહે છે કે પહેલી કોમેન્ટ આપણી હો. તો થેન્ક યુ પ્રતિભાબેન, ખૂબ ખૂબ આભાર બેન તમારો. અને ફાલ્ગુની બેન કહે છે કે નીરો મીન્સ કે શું એમ? નીરો એટલે શું? તો બેન નીરો છે ને એ તાળીના ઝાડમાંથી, એટલે કે ખજૂરીના તાળીના ઝાડ હોય ને એમાંથી બને છે ને, નેચરલ વસ્તુ છે અને એ પાછી શિયાળામાં જ આવે છે. શિયાળામાં જ નીરો મળે છે, 12 માસ નથી મળતો. જેમ કે બીજા ઠંડા પીણા છે એની જેમ નથી, શિયાળા પૂરતો જ આવે છે. એટલે શિયાળામાં બધાય એનો લાભ લઈ લેવો અને નીરો પી જ લેવો. જ્યાં જ્યાં મળતો હોય ત્યાં બધે પી જ લેજો. પછી મીતાબેન પરમાર કહે છે કે મારે વેઇટ લોસ કરવો છે દીદી. તો હા મીતાબેન, તમારો પણ વેઇટ લોસ થશે, મારો પણ થયો છે, ઘણા બધાના થયા છે. રોજે રોજ એટલા બધા ફોન ને કોમેન્ટ્સ ને આવે છે કે આટલો મારો વેઇટ લોસ થયો છે, આટલો થયો છે. ટૂંકમાં એટલે બધાના વેઇટ લોસ થાય છે, તો તમારો પણ થશે બેન. પણ આ સિસ્ટમ તમારે પ્રોપર કરવી પડશે. ટૂંકમાં સિસ્ટમથી કરીએ ને તો આપણને વધારે ફાયદો થાય એમ. અને હા, જો કાલે જ સુરતથી મારે ભૂમિકાબેન હારે વાત થઈ, સુરતથી. એનો 13 કિલો વજન ઉતરી ગયો છે. ભૂમિકાબેનનો 13 કિલો વજન ઉતરી ગયો છે. એટલે આટલા કાલના વિડીયોમાં હતું એ બેનનો, એક બેનનો 10 કિલો ઉતરો, એક બેનનો 18 કિલો ઉતરો અને ભૂમિકાબેનનો 13 કિલો વજન ઉતરો છે. એટલે વજન તો ઉતરે જ છે, પણ તમે સિસ્ટમથી પ્રોપર કરો ને એટલે વેઇટ લોસ તો થાય જ છે ટૂંકમાં. રૂપાબેન ગઢિયા કહે છે કે બહુ સરસ લાગો છો ને ગીત બહુ સરસ ગાઓ છો. તો થેન્ક યુ રૂપાબેન, ખૂબ ખૂબ આભાર તમારો બેન. પૂનમબેન માંજરાલી કહે છે કે લાંબા નિર્જળા બીપીની દવા માટે નથી કરી શકતી. જાગુબેન, તમારી ડાયટ ચાલુ કરી છે અને હું એનીમાં સવારે 5 વાગે કરું છું અને 9 વાગે ગ્રીન જ્યુસ લઈ લઉં છું, પછી બીપીની દવા લઉં છું. હા બરાબર છે બેન, કાંઈ વાંધો નહીં. તમારે ગોળી લેવાની હોય છે બીપીની, એટલે 3-4 કલાકના થઈ જાય તો ઇનફ છે. હા કાંઈ વાંધો નહીં બેન, તમે 5 વાગે ઉઠો છો એટલે 9 વાગ્યા સુધીના તમારે 4 કલાકના નિર્જળા થઈ જાય છે ને પછી તમારે જ્યુસ લઈ અને તમારે બીપીની ગોળી પણ લેવાની હોય છે. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. સવિતાબેન કહે છે જય માતાજી બેન, જય માતાજી. જ્યોત્સનાબેન પંચાલ કહે છે જય માતાજી બેન, જય માતાજી. પછી ભગવતીબેન કણઝારિયા કહે છે બેન જય માતાજી, જય સિયારામ. જય માતાજી બેન, તમને પણ જય સિયારામ. દર્શનાબેન ભટ્ટ કહે છે મારે પણ વેઇટ લોસ કરવો છે, કેવી રીતે કરવું? તો બેન તમે પણ આ સિસ્ટમ મારા પહેલેથી બધા વિડીયા જોજો, ડેઈલી વિડીયા નાખું છું એ પણ જોજો અને મારા આગળના વિડીયા છે એ પણ તમે જોતા આવજો, એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના કરવું. પછી
જીગર ભાઈ રબારી આઈડી છે અને કહે છે કે હાલો બેન, હું કૃષ્ણાબેન છું અને આ ડાયટમાં એનીમાં વગર થાય કે કહેજો ને એમ. તો ના બેન, આ ડાયટ છે ને એનીમાં વગર ન થાય. એનીમાં તો આમાં ફરજિયાત છે, પહેલાં એનીમાં અને પછી આ ડાયટ કરવાની છે, એટલે એનીમાં વગર આ ડાયટ ન કરતા. મિતાબેન કે છે પરમાર, હાય દી, મારે વેટ લોસ કરવું છે, મારી એજ 39 છે. કાંઈ વાંધો નહીં બેન, તમારી એજ ટૂંકમાં આ સિસ્ટમ છે તો કોઈ પણ કરી શકે છે, આમાં કાંઈ નુકસાન છે નહીં. મોટી એજ હોય એ પણ કરી શકે, નાની એજ હોય એ પણ કરી શકે અને આપણા જેવડા પણ કરી શકે છે. આમાં નુકસાન કાંઈ નથી. મારી પણ 40 જ એજ છે, તમારી 39 છે, હું 40 વર્ષની છું અને હું 5 વર્ષથી આ સિસ્ટમ કરું છું અને મારું અત્યારે બોડી એમ કહું કે મેન્ટેન છે. 5 વર્ષ થયા, મને મજા આવે છે ટૂંકમાં. એટલે તમે પણ આ સિસ્ટમ કરશો તો તમારો પણ વેટ લોસ થશે જ. અરે અંજુબેન આવ્યા છે અને કહે છે કે હા બેન, સાચું જ કહે છે જાગુબેન, આપણે જેની પાસેથી શીખીએ તેને શિક્ષક મતલબ ગુરુજી જ કહેવાય અને હું તો ગુરુ માનું છું. તમને ઘણું મેળવ્યું તમારી પાસેથી, દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અરે ના ના બેન, એવું કાંઈ નથી. મને છે ને એટલી બધી ઉપર ન ચડાવો, મને જમીન ઉપર જ રહેવા દો, મને એમાં જ મજા આવે છે. ખૂબ ખૂબ આભાર અંજુબેન તમારો પણ. પછી વર્ષાબેન પટેલ કહે છે જય માતાજી બેન, જય માતાજી. પછી વર્ષાબેન પીઠિયા કહે છે કે દીદી, મેં ગયા વર્ષે 12 કિલો વજન ઉતાર્યું હતું આ સિસ્ટમથી અને જમવાનું ચાલુ કર્યું પછી પાછું વધી ગયું છે. તો પછી ઉતર્યા પછી શું કરવાનું, કે આ જ રીતે ચાલુ રાખવું પડે? તો હા, પહેલાં જો ટૂંકમાં હું બધાને કહું છું કે જો તમે 3 ટાઈમ જમવાનું ચાલુ કરશો એટલે વજન વધશે વધશે ને વધશે. તમે કોઈ પણ ડાયટિશિયન પાસે જાઓ, કોઈ પણ તમે કન્સલ્ટિંગ પૈસા ભરી, ગમે એટલા રૂપિયા ભરી અને એણે તમને ચાર્ટ આપ્યો હોય, એ ચાર્ટ પ્રમાણે તમે કરશો એટલે તમારું વજન ઉતરશે. પણ પછી તમે એ ચાર્ટની બહાર જાશો, તમારું બધું મનગમતું ખાશો તો પાછું વજન વધશે વધશે ને વધશે જ ટૂંકમાં. એટલે આમાં તો એ રીતનું છે કે આમાં રાત્રે આપણે જે ખાવું હોય એ ખાઈ શકીએ છીએ. ખાલી આખો દિવસ જ આપણે ધ્યાન રાખવાનું છે કે કાચું ખાવાનું છે, ફ્રૂટ ખાવાનું છે. બાકી રાત્રે તો આપણે પેટ ભરીને જમી શકીએ છીએ. એટલે તમે વજન ઉતર્યા પછી મેન્ટેન કર્યું હોત ને તો પાછું ન વધત. મારું અત્યારે 5 વર્ષથી આ મેન્ટેન છે. હું બહાર ગઈ હોય ને પ્રોગ્રામમાં, માનો કે ગઈ હોય ત્યાં ખવાઈ ગયું હોય તો હું ઘરે આવીને 2 કલાક નિર્જળા વધારે ખેંચી લઉં, અથવા તો બીજા દિવસે આખો દિવસ હું ફ્રૂટ ઉપર ને જ્યુસ ઉપર કાઢી નાખું. આ રીતના મેન્ટેન કરવું પડે એટલે આપણે ખાવાનું ખાઈ પણ શકીએ અને આપણું વજન પણ મેન્ટેન રહે. હું 5 વર્ષથી આ મેન્ટેન કરું છું બેન, એટલે એ રીતના છે. ટૂંકમાં મેન્ટેન તો કરવું જ પડે, તમે કંઈ પણ કરો. પછી દક્ષાબેન ગોહિલ કહે છે કે બેન, હું કાયમ એનીમાં કરું છું પણ આજે એનીમાં કર્યા પછી મને ખૂબ પેટમાં દુખતું હતું, તેનું શું કારણ હશે બેન? પ્લીઝ જવાબ આપજો ને. તો બેન, તમે કાયમ એનીમાં કરો છો ત્યારે તમને દુખતું નથી અને આજે તમને એનીમાં કર્યો ત્યારે દુખ્યું કદાચ, એટલે એમાં કાંઈ ડરવા જેવું કાંઈ ન હોય. કદાચ ગેસ, પેટમાં ગેસ ભરાઈ ગયો હોય એના હિસાબે દુખતું હોય, અથવા તો એવું લાગ્યું હોય ક્યારેક પાણી વધારે ચડી ગયું હોય તો પણ આપણે એવું ફિલિંગ્સ થાય. બાકી પેટમાં દુખવાનો તો કંઈ પ્રશ્ન હજી સુધી કોઈને આવતો નથી. ટૂંકમાં ઘણા બધા લોકો આ સિસ્ટમ કરે છે ને ઘણા બધા લોકો એનીમાં પણ કરે છે, એટલે એમાં કંઈ ડરવા જેવું નથી. તમે તમારે ચિંતા ન કરતા અને એવું લાગે તો પાણી ઓછું ચડાવજો, ભલે 2 વાર 3 વાર ચડાવવું પડે, ઓછું પાણી ચડાવજો. 250 ml 300 ml સુધી ચડાવજો, 500 ml સુધી ન ચડાવતા તમે તમારે, પણ ચિંતા ન કરતા. પછી જીજ્ઞાબેન ત્રિવેદી કહે છે કે દીદી, શીંગ દાણાને પલાળીને ખાવાના કે કેટલી વાર પાણીમાં પલાળવાના અને તલના લાડુ કેવી રીતે બનાવાય તે કહેજો ને પ્લીઝ. હા, શીંગદાણાને છે ને આપણે માંડવીને પલાળીને ખાવાની, કારણ કે એમાંથી છે ને એ ઓઇલનો ભાગ નીકળી જાય, એટલા માટે 4-5 કલાક પલાળી દો. માનો કે તમારે બપોરે ખાવાની છે તો સવારમાં ઉઠીને પલાળી દેવાની, એટલે 4-5 કલાક પલળી છે પછી તમે બપોરે તમે સલાડમાં ને એમ લઈ શકો ટૂંકમાં. અને તલના લાડવા છે ને એની હું ચોક્કસ રેસીપી બતાવીશ તમને, કાલના વિડીયોમાં આવી જશે. આજે મેં જો જ્યુસ બનાવ્યું છે, ગ્રીન જ્યુસની રેસીપીનું આગળ 2-3 બહેનોએ કીધું હતું, એટલે મેં પાછું આજે ગ્રીન જ્યુસની રેસીપી બતાવી અને અત્યારે હવે છે ને હું તલના લાડવા પણ બતાવીશ. એટલે 2 રેસીપી ટૂંકમાં તમને કાલના વિડીયોમાં આવી જશે. પછી કૃષ્ણાબેન ગણતરા કે છે સરસ, થેન્ક યુ બેન. અમારે લતાબેન કે છે જય માતાજી બેન. અને લતાબેન કે છે કે વાહ બેન, રૂપિયા જ મહત્વની વસ્તુ નથી. સાચી વાત છે.
માન સન્માન મળે એ બેસ્ટ વસ્તુ છે, ખૂબ આગળ વધો. તો થેન્ક યુ લતાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી અમારા ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ ઝાઝાથી લાઈક સાથે, અને હા અનિલભાઈ 75+ વાનગીની મોજ. હા સાચી વાત છે, 75 તો હજી કહેતા હતા, પણ મને તો એવું લાગતું હતું કે એનાથી કદાચ વધારે હશે. કેટલું બધું જમવાનું ને એટલા બધા નાસ્તા ને સૂપ ને પછી જઈમાં પછી આ બધા છોકરાઓને શું કહેવાય પોપકોર્ન ને મોકટેલ ને ઓલું બાપરે વાત જવા દો, પણ હોય જ ને. કારણ કે એ અમારે અહીંયા જેતપુરના એમ કહું કે શું કહેવાય પેલા ડાયમંડ સિંગવાળા છે રાજુભાઈ માલવિયા, એની ભત્રીજીના લગ્ન હતા. એટલે કરોડોપતિ અબજોપતિ પાર્ટી છે. અને સામે છે દીકરો હતો એ અમારે આંબલિયા, પ્રફુલભાઈ આંબલિયા, અત્યારે હયાત નથી, પણ એમની સાથે અમારે વર્ષોથી રિલેશન એમ આંબલિયા પરિવાર સાથે. એટલે આ સાઈડ પણ ટૂંકમાં કંઈ ઘટે નહીં અને આ સાઈડે કંઈ ઘટે નહીં, કારણ કે રાજુભાઈ માલવિયા પછી હરેશભાઈ માલવિયા અમારે છે. અને એટલા બધા એમ કહું ને એટલા બધા પૈસા છે, કરોડોપતિ અબજોપતિ છે, પણ તમને સેજે એનામાં સ્વભાવમાં ક્યાંય અભિમાન જેવું ન લાગે. એટલા સરળ અને નિખાલસ, એટલો સરળ સ્વભાવ. નેત્રીના પપ્પાને બપોરે પણ ત્યાં જ જમવાનું હતું, તો એ બપોરે ખાલી નેત્રીને આટો મરાવા ગયા. તો રાજુભાઈ ને હરેશભાઈ ને બધાય ધરાર બિચારા કે મારી પાછળ ગઈ કે અનિલભાઈ જમી લ્યો કે હું તો જમતો નથી, હું ખાલી નેત્રીને ચક્કર મરાવા આવ્યો. તો કે ના, ધરાર મને જમાડ્યો, VIP ટૂંકમાં વિભાગમાં લઈ ગયા, અને ધરાર મારી માથે 2 છોકરાને ઊભા રાખ્યા કે અનિલભાઈને જે જોઈએ એ આપજો, અહીંયા જ ઊભા રહેજો માથે કે. અને કે એટલા પ્રેમથી મને જમાડ્યો કે વાત જવા દો. એટલે આટલા બધા પૈસાવાળા માણસો છે. અને હરેશભાઈએ તો એમ કહું ને કે ગૌશાળા ઊભી કરી છે, ગાયોની, બીમાર ગાયોની ગૌશાળા પોતે ઊભી કરી છે, ને ગાયોની સેવા પોતે કરે છે, પોતે પોતાની હાથે. હવે એ માણસ તમે વિચાર કરો કે એવડા રૂપિયા આગળ પાછળ ટૂંકમાં એમ કહું કે નોકર ચાકર ફરતા હોય, પણ તો એ માણસ પોતે ગાયોની સેવા હાથેથી કરે છે. એ ગાયોનું ડ્રેસિંગ કરે, એને પાટાપિંડે કરે, એટલું બધું એમ કહું ને. અને અહીંયા લગ્નમાં પણ એ શું કરતા હતા ખબર, 3-4 દિવસનું એનું ફંક્શન હતું. લગ્નમાં પણ એ ગાયને લઈ આવે, ગાયની પૂજા કરે, અને પછી ગાયને પાછી ત્યાં મૂકી આવે. 4 દિવસ એનો નિયમ છે. નૈત્રીના પપ્પા મને કહેતા હતા, એ બધી વાત કરતા હતા, એટલા મને ખબર, બાકી તો મને કંઈ ખબર ન હોય. કારણ કે જેન્ટ્સ સાથે આપણે તો કાંઈ એટલું બધું કાંઈ હોય નહીં, પણ નૈત્રીના પપ્પા મને બધી વાત કરતા હતા. એટલે આવું છે. અને પછી જમીને અમે બહાર ગયા ને થાળી મૂકવાને, હાથ ધોવાને, ટૂંકમાં પાણી પીવા, તો ત્યારે મને ખબર પડી કે અહીં તો ફ્રૂટે આટલું બધું છે. આખી લાઈન હતી ફ્રૂટની, એટલા બધા ફ્રૂટ હતા ને કે આપણે અમુક તો નામે ન આવડે, એટલા બધા ફ્રૂટ હતા ને. મેં નેત્રીના પપ્પાને કીધું કે જો મને પહેલાં ખબર હોત ને કે અહીંયા આટલા બધા ફ્રૂટ છે તો હું આ જમવાની થાળી જ ન લેત. મેં કીધું ફ્રૂટની થાળી બની બેસી જાવ, કારણ કે જ્યુસ ને ફ્રૂટ ને એટલું બધું હતું. પણ જમીન ઊભા થયા પછી પાણી પીવા ગયા, એટલે પછી તો કંઈ ફ્રૂટ એટલું હાલે નહીં, પછી તોય મેં થોડુંક લીધું, પણ પછી તો પેટ ભરાઈ ગયું હોય. એટલે એવું છે ધરમસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો પણ ભાઈ. પછી ધ્રુતિબેન ત્રિવેદી કહે છે સીતારામ દીદી, સીતારામ. પછી અલ્વિના ગામિત એવું આઈડી છે, અને કહે છે કે હાય બેન, મેં ટી મુકાવી છે તો એનીમાં લેવાય કે? આમાં કાંઈ સમજાણું નહીં. મેં ટી મુકાવી છે એટલે કાંઈ સમજાણું નહીં બેન, ફરીથી કોમેન્ટ કરજો ને. પછી અમારા અનિલભાઈ કહે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ ભાઈ. થી અર્ચનાબેન પંચાલ કહે છે કે બેન હું એનીમાં લઉં છું તો પાણી વધારે નીકળે છે ને કચરો ઓછો નીકળે છે. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, જે નીકળે એ નીકળવા દો. પાણી નીકળે તોય ચિંતા ન કરો, કારણ કે અંદર મળ કદાચ એટલો જામેલો હોય, એટલો ચોટેલો હોય કે એને નીકળતા અને પલળતા વાર લાગે. એટલે ચિંતા ન કરો, પણ ટૂંકમાં શક્ય હોય ને તો એનીમાં લ્યો ને ત્યારે પાણી જેટલું રોકાય ને એટલું રોકજો. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, જ્યાં સુધી તમારાથી પાણી અંદર હોલ્ડ થાય ને, જેટલું પાણી રોકી શકો ને એટલું પાણી રોકજો. માનો કે તમે ડાબા પડખે સૂઈ ગયા અને 250 કે 300 ml પાણી ચડાવ્યું, પછી વાલ બંધ કરી અને પાણીને રોકવાનું, પછી પ્રેશર આવે ને પછી ઊભું થવાનું. એ રીતના જમણા પડખે જેટલું પાણી રોકશો ને એટલો વધારે ફાયદો થશે. અંદર મળ પલળશે, પાણી અંદર રોકાશે ને એટલે અંદર મળ પલળશે, એને આમ પલળવાનો મોકો મળશે. ઓલું તો શું થાય કે આપણે પાણી ચડાવ્યું અને પાછું એવું જ પાણી નીકળી ગયું. કે પાણી રોકીએ ને આપણે તો અંદરથી મળ છૂટો પડે. અને કદાચ ન નીકળે તોય ચિંતા ન કરતા. પછી અમારે કુસુમબેન કહે છે કે હા જાગૃતિબેન સરસ જવાબ આપ્યો, થેન્ક યુ કુસુમબેન, ખૂબ ખૂબ આભાર.
પછી શિયાણી હંસાબેન, મુકેશભાઈ કે છે જય સ્વામિનારાયણ બેન. પછી અમારે શીતલબેન પરમાર કહે છે કે ઓકે બેન થેન્ક્સ. હા અને એનીમાં પોટ 2 વાર ભરવાનો એવું બેન, હું 2 વાર ભરીને લઉં છું એનીમાં. હા, 2 પોટ તો ચડાવજો જ, 2 પોટ સવારે અને 2 પોટ સાંજે. સાંજે તમે કહેતા હતા કે તમને આળસ થાય છે, તો કાંઈ વાંધો નહીં, સાંજે ક્યારેક આળસ થાય ને ન કરો તોય કાંઈ વાંધો નહીં, પણ સવારે તો 2 પોટ લઈ જ લેજો સવારે ઉઠીને. પછી સાંજે ન કરો તો ચાલશે, પણ સવારમાં તો 2 પોટ ચડાવી જ દેજો. પછી મારી રિધિબેન કહે છે કે જય માતાજી દીદી, જય માતાજી. પછી અમારા સોનલબેન શર્મા કહે છે કે હા બેન, નૈત્રીને મોકલો, એને પણ કંઈક બનાવશું. એને તમે મોટી થાય ત્યારે બનાવશો, પણ એ અત્યારે તમને બનાવી નાખશે, ક્યાંય ના નહીં રહેવાથી. તમને લોહી પીને તમને હેરાન કરી નાખશે. એમને તમારો વજન ઉતરી જાય, તમારે નહીં ઉતારવો હોય ને તોય. પછી વૈશાલી નીલ ચેનલ એવું કંઈક આઈડી છે અને કહે છે કે ફર્સ્ટ કોમેન્ટ, ફર્સ્ટ લાइक, मुझे भी पसंद है ये गाना. अच्छा ओके, હા ઓલો શોર્ટ વિડીયો મેં મૂક્યો છે ને, તું જબ જબ મુझको પુકારે, એવું ક્યારેક વળી એમાં વિડીયો બનાવતી હોય. તે આપણી નવરાત્રિના વિડીયો જોતી હતી ને તો આડો આવ્યો, તે મેં કીધું લાઈથી બનાવું, મેં કીધું. પછી અમારા ભરતભાઈ કહે છે ખૂબ સરસ વિડીયો, થેન્ક યુ ભરતભાઈ. પછી જિજ્ઞાબેન કહે છે ત્રિવેદી દીદી, નિર્જળા છોડીએ ત્યારે પહેલાં હું થોડું પાણી પી શકાય, પછી ગ્રીન જ્યુસ લઈએ તો ચાલે, કેમ કે પાણીની તરસ લાગે છે અને હું વોકિંગ કરવા જાઉં છું તો ઈચ્છા પાણી પીવાની પહેલાં જ થાય છે, પછી જ્યુસની. તો માનો કે તમે સવારમાં ઉઠીને જ વોકિંગ કરવા જતા હશો ને, અને જ્યુસ તો આપણે બપોરે પીવાનું છે, એટલે સવારે તમે વોકિંગ કરવા જાઓ એટલે ત્યારે વોકિંગ કરીને આવો ત્યારે પાણીની તરસ લાગે. તો તમે છે ને એક કામ કરો બેન, 1 મહિનો છે ને વોકિંગ કરવાનું છોડી દો, ખાલી ઓનલી આ ડાયટ ઉપર ધ્યાન આપો. વોકિંગ કરવાની તમારે જરૂર જ નહીં પડે. હું પોતે વોકિંગ એક્સરસાઇઝ કાંઈ નથી કરતી અત્યારે. ખાલી 1 મહિનો ટ્રાય કરીને જુઓ, પછી તમારું વજન ન ઉતરે ને તો તમે વોકિંગ ચાલુ કરજો. ખાલી 1 મહિનો, આજની તારીખથી લઈને આવતા મહિનાની આ તારીખ સુધી તમે ખાલી લખી લ્યો કે મારે આ 1 મહિનો પ્રોપર આ સિસ્ટમ કરવી છે, બધું રેગ્યુલર ગ્રીન જ્યુસ છે બધું. 1 મહિનો ખાલી તમે એનીમાં બધું ટ્રાય કરીને જુઓ, 6 કલાકના નિર્જળા, અને તમારો વજન આજથી કરાવી લ્યો કે આજે તમારો વજન કેટલો છે અને આવતા મહિનાના એ દિવસ સુધીનું તમે વજન. પછી તમે 1 મહિના પછી તમે મને કહેજો કે તમે વોકિંગ કરશો, એક્સરસાઇઝ કરશો, જીમમાં જાશો, તોય તમારું એટલું વજન નહીં ઉતરે ને એટલું ખાલી ઘરે બેઠા ખાલી આ ડાયટ કરવાથી ઉતરી જશે. કાંઈ કરવાની જરૂર નહીં પડે. અને જો કારણ કે તમે વોકિંગ કરવા જાઓ છો એટલે તમને તરસ લાગે છે, હવે તરસ લાગે છે એટલે તમે પાણી પી લીધું એટલે તમારું અંદરનું કામ અટકી ગયું. જે નિર્જળા 6 કલાકના પ્રોપર કરવાના છે એને તો તમે પાણી આપી દીધું પેટને, એટલે એનું કામ મૂકી દીધું પછી એણે. કારણ કે નિર્જળા થાય ત્યારે જ આપણે અંદરનું બધું બોડી ડિટોક્સ થાય, કચરો બધો સાફ થાય. છતાંય તમને એવું લાગે કે તમારે વોકિંગ ચાલુ રાખવું છે તો હું કાંઈ મનાઈ નહીં કરું તમને, કારણ કે મને એવો કોઈ હક નથી. આ તો જસ્ટ વાત કરી તમે કે તમે વોકિંગ કરો છો તો પાણીની તરસ લાગે છે, એટલા માટે કહું છું કે તમે 1 મહિનો આ કરીને જોઈ લો. બાકી તમારે વોકિંગ કરવું હોય તોય મને વાંધો નથી. પછી દક્ષાબેન બારોટ કહે છે કે હાય દીદી, એનીમાં કેવી રીતે લેવું, હું તમારો ફર્સ્ટ વાર વિડીયો જોઉં છું. તો બેન, એનીમાનો વિડીયો છે ને હમણાં જ આઈ થિંક 4-5 દિવસ પહેલાં જ મેં એનીમાનો વિડીયો શેર કરેલો છે આપણી ચેનલ ઉપર. તો એ વિડીયો તમે જઈ અને જોઈ આવો એટલે તમને ખ્યાલ આવી જશે કે એનીમાં કઈ રીતે લેવું, કેવી રીતે લેવું, કેટલું પાણી ચડાવવું, એ બધું જ મેં એમાં સમજાવેલું છે. એટલે એ વિડીયો તમે જઈને જોઈ લ્યો. પછી કૃષ્ણાબેન રાહિલ કહે છે કે અનિલભાઈને કેટલા ભાઈ છે અને કેટલા બેન છે? તો એ છે ને 3 ભાઈ છે, અને એક મારા જેઠ છે એ ગામડે રહે છે, રાણા કંડોળા, અમારું જૂનું ગામ છે રાણા કંડોળા, પોરબંદરની બાજુમાં. અને એક મારા જેઠ છે એ બાજુમાં જ રહે છે, સાવ બાજુમાં જ નજીક જ. એ બેન છે ને એને 4 બેન હતા, એમાંથી ટૂંકમાં 2 બેન છે ને એના એક્સપાયર થઈ ગયા છે, એટલે અત્યારે 2 નણંદ છે મારે અને 2 જેઠ છે. પછી દક્ષાબેન બારોટ કહે છે બેન તમારો નંબર આપો પ્લીઝ, મારે વેઇટ લોસ કરવું છે, તમે કેવી રીતે કર્યું એ જાણવા માટે. તો બેન કાંઈ નહીં, મારો નંબર સ્ક્રીન ઉપર આપેલો જ છે,
અને નંબર તો ઠીક છે કે હું તમને ફોનમાં કદાચ વાત કરીશ, તમે ફોન કરશો તો, પણ તમે રેગ્યુલર મારા વિડીયા જોજો, આગળથી મારા વિડીયા જોતા આવશો એટલે તમને સમજાઈ જશે કે કઈ રીતે સિસ્ટમ કરવી, કેવી રીતના વેઇટ લોસ કરવું. ઘણા લોકોએ કરી લીધું છે અને તમારો પણ બેન વેઇટ લોસ થશે. નિર્જળા ક્યારે કરવા બેન? દક્ષાબેન કે છે બેન સિસ્ટમથી કેવી રીતના વજન ઉતારવું એની માહિતી આપો ને. તો હા બેન, મારા વિડીયા રોજે રોજ તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કેવી રીતે વજન ઉતારવું, સિસ્ટમ કેવી રીતે કરવી. એટલે બેન તમે વિડીયા રોજ જોતા રહેજો ટૂંકમાં, એટલે સમજાઈ જશે તમને. પછી અવનીબેન શ્રોફ કે છે કે તમે આ એનિમા અને ગ્રીન જ્યુસ લેવાનું કઈ રીતે શીખ્યા? તો બેન એમાં એવું છે કે હું પહેલેથી જ કહેતી આવું છું અને આજે પણ કહું છું અને આગળ પણ કહેતી રહીશ કે આ સિસ્ટમ મારી પોતાની નથી. આ છે મારા ગુરુજી શ્રી બીવી ચૌહાણ સાહેબની બનાવેલી સિસ્ટમ છે. એ બીવી ચૌહાણ સાહેબ છે એ પોતે 40 વર્ષથી આ રો ફૂડ ઉપર છે. 40 વર્ષથી એણે રાંધેલું ખાધું જ નથી. અત્યારે એની ઉંમર 78 વર્ષની છે અને 78 વર્ષે પણ એટલી સ્ફૂર્તિ, એટલી તાજગી અને એટલું બધું એના ચહેરા ઉપર એમ કહું કે તેજ છે કે ન પૂછો વાત એમ. એટલે ટૂંકમાં એની સિસ્ટમ છે અને હું 5 વર્ષથી એને ફોલો કરું છું અને 5 વર્ષથી મારું વજન મેન્ટેન છે અને મને ઘણા બધા ફાયદાઓ થયા છે. ફાયદો થયો છે તો મને એવો વિચાર આવ્યો કે હું પણ ચેનલ બનાવું જેથી કરીને ઝાઝાથી ઝાઝા લોકો આ સિસ્ટમનો લાભ લઈ શકે અને મને ફાયદો થયો છે. જેમ કે મારો વેટ લોસ થયો છે તો બીજાનો પણ વેટ લોસ થાય, ઘણા બધા ફાયદાઓ થાય. એટલા માટે મારો બીજો કોઈ હેતુ નથી અને બસ એટલા માટે મેં આ ચેનલ બનાવી છે. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.